માતાજી હર હર મહાદેવ। આપણે અંબેમાજી મંદિરે પહોંચી ગયા છે। આ આપણી સાયકલ છે। કાલે પણ દર્શન કર્યા હતા, અત્યારે પણ આવી ગયા છે દર્શન કરવા માટે। આ આપણી ગેંગ આવી રહી છે, આપણે પહોંચી ગયા છે દર્શન માટે, તૈયારી છે જવાની। આ છે આપણા ગોપુભાઈ। ગોપુભાઈ શું કહે છે? ચલો આપણા ત્રણો ભાઈ આવી ગયા છે। આપણે અંબાજી મંદિરે પહોંચી ગયા છે, દર્શન કરવા માટે જવાની તૈયારી છે। સાયકલ બહાર મૂકી દેશું અને દર્શન માટે જશું। જો મંદિરે પહોંચી ગયા છે, સાયકલ આસપાસ ગમે તે કંઈ મૂકી દેશું અને દર્શન માટે જઈશું। જય માતાજી, હર હર મહાદેવ। અંદર ફોન લઈ જવા નથી મળતો એટલે અંદરનું નહીં બતાવીએ। કાલે પણ દર્શન કરી જ છે, તમે જોઈ લેજો આગળનો વિડીયો। જય માતાજી, હર હર મહાદેવ। આપણે કાલે રોકાઈ ગયા હતા, કાલે પણ દર્શન કર્યા હતા અને આજે અંબાજી મંદિરે આવી ગયા છે અને દર્શન કરી લીધા છે। આપણે આજ રનિંગ માટે તૈયારી થઈ ગઈ છે, ટોટલી માતાજીના દર્શન કરી રહ્યા છે। જય માતાજી, હર હર મહાદેવ। અંબાજીના દર્શન કરી લીધા છે। જય માતાજી। શું નામ છે તમારું? મારું નામ હિતેન જોશી। જય માતાજી। હા, દર્શન સારા થઈ ગયા। મહારાજનો પણ સપોર્ટ સારો છે। અહીંયા મંદિરે દર્શન કરી લીધા છે ને અગારનો સપોર્ટ કરતા રહેજો। જય માતાજી, જય માતાજી। જય માતાજી, હર હર મહાદેવ। અંબેમાના દર્શન કરી લીધા છે। જો આપણી સાયકલ તૈયાર થઈ ગઈ છે, આબુ માટે રવાના થઈ ગયા છીએ આપણે। બોલો જયેશભાઈ, શું બોલો? જય હર હર મહાદેવ બોલો ગોપુભાઈ। જય અંબે। ચલો આપણે રવાના થઈ ગયા છે આપણી સાયકલ લઈ। ચલો હવે નીકળીએ આબુ રોડ માટે, રનિંગ માટે। ચલો આપણા મિત્રો છે બધા, હવે નીકળીએ। આગળનો એપિસોડ જોઈ રહ્યા છો નજારો તમે। આબુ માટે રવાના થઈ ગયા છે આપણે। અંબાજીથી આબુ માટે રવાના થઈ ગયા છે, નજારો તમે જોઈ જ રહ્યા છો। વરસાદ પણ થોડો થોડો ચાલુ છે મારા ભાઈ। આપણે અંબાજી પાર કરી દીધી છે, હવે રાજસ્થાનમાં એન્ટ્રી કરી રહ્યા છે। આબુમાં જોઈ જ રહ્યા છો, ચેકિંગ ચાલુ રહી છે અહીંયા। આપણું ગુજરાત પૂરું થઈ ગયું છે, આ અંબાજી ચાલુ થઈ ગયું છે। જોઈ રહ્યા છો મારા ભાઈ રાજસ્થાનનું વાતાવરણ કેવું છે। આપણે રાજસ્થાનમાં તો એન્ટ્રી કરી દીધી છે, પણ ડુંગરાવાળા વિસ્તાર છે। આ જો નજારો જુઓ ખાલી, બાકી જોઈ રહ્યા છો નજારો કેવો છે। ડુંગરાવાળો વિસ્તાર છે બધું। મારા ભાઈ ખાલી નજારો જુઓ તમે, નજારો જુઓ ખાલી કેવો છે। ડુંગરાવાળો વિસ્તાર છે, બધા ઘર તો દેખાતા જ નથી અહીંયા। આપણે થોડો બ્રેક લઈ લીધી હતી ત્યાં, થોડી વાર બેસીને પછી થોડો ઢાળ ચડાવી દીધો એટલે થાક લાગી ગયો એટલે બેસી ગયા હતા। હવે આપણે જવા દઈએ છીએ રાજસ્થાન। રાજસ્થાનમાં તમને ખબર તો હશે, અહીંયા મોજે મોજ હોય છે બધાને। જો આ રાજસ્થાનની પહેલી નદીમાં નદી છે, કોઈ ખબર નથી નદીનું નામ, તો નદી છે એટલું ખબર છે। જોઈ રહ્યા છો બધું વાતાવરણ કેવું છે ડુંગરાવાળા વિસ્તારનું। જો પાણી પણ આવી ગયું છે નદીમાં, વરસાદનું વાતાવરણ છે। જોઈ જ રહ્યા છો ડુંગરાવાળા, સિંહ બી આવી ના જાય। આપણા ભાઈઓ બધા પાછળ છે, આપણે થોડા આગળ છીએ। ભાઈઓ જોઈ રહ્યા છો આ નદી છે કોઈ, જો પાણી કેવું પડે છે। આ પુલ જૂનો હતો, તૂટી નવો આવ્યો છે। જોઈ જ રહ્યા છો ડુંગર કેટલો મસ્ત છે ભાઈ। જો ઘેટા તો આપણને છેક સુધી મળતા રહે છે, ઘેટા તો આપણને છેક સુધી મળતા રહે છે। રાજસ્થાન એન્ટ્રી કરી દીધી છે આપણે।
જોઈ જ રહ્યા છો. અહીંયા આપણે સાયકલ થોડી વાર ઊભી કરી દીધી છે, કેમ કે જોઈ જ રહ્યા છો નજારો કેવો ચાલે છે. રાજસ્થાનનો ડુંગરવાળો વિસ્તાર અને ઢાર પણ બહુ આવે છે. અહીંયા થોડી વાર કીધું જોઈ લઈએ કેવું વાતાવરણ છે. આ ડુંગરો તમે જોઈ જ રહ્યા છો. આ નદી છે. વાતાવરણ તો જોઈ જ રહ્યા છો. નજારો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો અને શેર પણ કરી દેજો. જય માતાજી, હર હર મહાદેવ. આગળનો નજારો બીજો બતાવશું. જય માતાજી, હર હર મહાદેવ. હું છું સાબરકાંઠાના પ્રાચીન તાલુકાના છરાનીમવાડી ગામ. હું સાબરકાંઠે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું સાબરકાંઠાથી કેદારનાથ યાત્રા માટે. આ આપણી યાત્રાના ટોટલ 7,000 કિલોમીટર છે અને 7 ધામ છે. એમાંથી પહેલું છે અંબાજી. અંબાજી આપણે દર્શન કરી લીધા છે અને હવે રાજસ્થાન થઈને અમૃતસર જવા માટે તૈયારી થઈ ગઈ છે. જય માતાજી, હર હર મહાદેવ. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. સપોર્ટ કરજો અને ગુજરાતના જેટલા પણ જોઈ રહ્યા છે એ 5 લોકોને શેર કરી દેજો. જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. હું છું સાબરકાંઠાના પ્રાચીન તાલુકાના છરાનીમવાડી ગામ. હું સાબરકાંઠે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું સાબરકાંઠાથી કેદારનાથ યાત્રા માટે. આ આપણી યાત્રાના ટોટલ 7,000 કિલોમીટર છે અને 7 ધામ છે. એમાંથી પહેલું છે અંબાજી. અંબાજી આપણે દર્શન કરી લીધા છે અને હવે રાજસ્થાન થઈને અમૃતસર જવા માટે તૈયારી થઈ ગઈ છે. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. સપોર્ટ કરજો અને ગુજરાતના જેટલા પણ જોઈ રહ્યા છે એ 5 લોકોને શેર કરી દેજો. જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. હું છું સાબરકાંઠાના પ્રાચીન તાલુકાના છરાનીમવાડી ગામ. હું સાબરકાંઠે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું સાબરકાંઠાથી કેદારનાથ યાત્રા માટે. આ આપણી યાત્રાના ટોટલ 7,000 કિલોમીટર છે અને 7 ધામ છે. એમાંથી પહેલું છે અંબાજી. અંબાજી આપણે દર્શન કરી લીધા છે અને હવે રાજસ્થાન થઈને અમૃતસર જવા માટે તૈયારી થઈ ગઈ છે. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. સપોર્ટ કરજો અને ગુજરાતના જેટલા પણ જોઈ રહ્યા છે એ 5 લોકોને શેર કરી દેજો. જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. આપણે ટોલ ટેક્સ પાસેથી જઈ રહ્યા હતા ને આપણા ભાઈ મળી ગયા છે. શું નામ છે તમારું? નરેશભાઈ. ચા પાણી કરી દીધી છે એમને, પાણીની બોટલ પણ લઈ લીધી છે. જય માતાજી, હર હર મહાદેવ. ચલો મળતા રહીશું. જય માતાજી, હર હર મહાદેવ. આપણે જઈ રહ્યા હતા, આપણા મિત્રો મળવા આવી ગયા છે. साइकिल यात्रा कर ही रहा था ने जोया એટલે શું નામ છે? हाय, मेरा नाम विभोर अग्रवाल और आपका? मेरा नाम विवेक बंसल। ऐसा है, ये दोनों रास्ते में देख रहे तो मिलने आ गए हैं. चलिए, हर हर महादेव. जय माता दी. आपकी यात्रा सफल हो. હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. હું છું આપનો નિખિલ દરબાર. સરસ મજાનું જમી લીધું છે, રોકાવાનું પણ અહીંયા જ છે. આ છે રામદેવ હોટલ. અહીંયા આપણે ઉપર રોકાયા છે. મસ્ત મજાનું જમી લીધું છે. ત્યાં આપણી સાયકલ મૂકી છે અને આ તમે જોઈ જ રહ્યા છો, હાઈવેની ટચ જ છે આ હોટલ. રાજસ્થાન રોડ ઉપર જ છે. મસ્ત મજાનું જમી લીધું છે આપણે અને અત્યારે તો બસ મજા ચાલે છે. ત્યાં ગોપુભાઈને આવા બધા છે, તમે જોઈ રહ્યા છો. ત્યાં આપણા મિત્રો અહીંયા આપણી સાયકલને એવું મૂકી દીધી છે, જોઈ જ રહ્યા છો. ચારે સાયકલ અહીંયા જ રોકાઈ છે અને ઉપર આપણે રોકાઈ